ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. એટલે અહીંયા એડી જે આપણને આકૃતિમાં બતાવ્યો છે એ બીસીનો લંબ દ્વિભાજક છે. આકૃતિ 7.30. સાબિત કરો. લંબ દ્વિભાજકનો અર્થ શું થાય કે 90ના ખૂણે છેદે. એટલે કે જે એડી છે એ બીસીને 90ના ખૂણે છેદે છે. એટલે આપણે ડી આગળ 90નો ખૂણો બતાવેલો છે. લંબ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. 90ના ખૂણે બે સરખા ભાગ કરે છે. એટલે કે બીથી ડીનું અંતર અને ડીથી સીનું અંતર સરખું. સાબિત કરવાનું છે ત્રિકોણ એબીસીમાં કે જેમાં એબી બરાબર એસી હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં એબી અને એસી સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આપણે આની સાબિતી આપીએ. આપણે જે 5 શરતો હતી એની વાત કરીએ છીએ. પાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. આ પૈકી કોઈ એક શરત આ બંને ત્રિકોણ માટે લાગુ પડતી હોય, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી માટે, તો એને આપણે જે ત્રિકોણ એબીસી, એડીબી અને એડીસી એ બંને એકરૂપ ત્રિકોણ છે એવું કહી શકીએ. તો આપણે એ રીતે આની સાબિતી આપવાની છે પહેલાં. તો પછી એબી અને એસી કેવા થશે? અનુરૂપ બાજુઓ થશે અને એમના માપ સરખા થશે. એટલે ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસીમાં, ત્રિકોણ એડીબી અને એડીસીમાં બંનેમાં એડી આવે છે. એટલે એડી બરાબર એડી, સમાન બાજુઓ અથવા તો સામાન્ય બાજુઓ, બંને ત્રિકોણમાં આપણને એડી જોવા મળે છે. ત્યારબાદ એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. એટલે કે બીથી ડીનું અંતર અને ડીથી સીનું અંતર, આ બંને અંતર કેવા છે? સરખા છે. બરાબર. બીડી બરાબર ડીસી પક્ષ પરથી આપણે લખી શકીએ. લંબ દ્વિભાજક છે એટલે કે 90ના ખૂણે બે સરખા ભાગ બનાવ્યા છે. હવે આ 90નો ખૂણો તમે જોશો, એડીબી પણ 90નો ગણાય અને એડીસી પણ. એટલે એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90. લંબ દ્વિભાજકવાળું આપેલું છે એટલે આપણે એમાં પણ પક્ષ લખી શકીએ. હવે તમે અહીંયા જોશો બાજુ, ખૂણો અને બાજુ. પહેલાં બાજુ આવે, પછી ખૂણો આવે છે અને પછી બાજુ આવે છે. એ જ રીતે જમણી બાજુના ત્રિકોણમાં પણ બાજુ, ખૂણો અને બાજુ. એટલે કે આપણે આને બાખુબા કહીએ. એટલે કે બાખુબા શરતથી ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી. બાખુબા શરતને આધારે આપણે કહી શકીએ ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી સરખા છે. હવે એકરૂપ બાજુ, અનુરૂપ બાજુઓ કેવી હોય? એકરૂપ હોય, સરખા માપની હોય. એટલે જો આપણે એડી લઈએ તો એડી બરાબર એડી, ડીબી લઈએ તો ડીબી બરાબર ડીસી, અને જો એડી બરાબર એડી, ડીબી બરાબર ડીસી, અને એ અને બી લઈએ એટલે કે એબી લઈએ તો અહીંયા આવશે એ અને સી એટલે એસી. એટલે આપણે કહી શકીએ કે એબી અને એસી કેવી બાજુઓ હશે? સમાન બાજુઓ હશે. અને જો એબી અને એસી સમાન હોય, સરખી હોય, તો એનો અર્થ એ થયો કે આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે એબી બરાબર એસી, આમાં માટે એબી બરાબર એસી એવું લખી શકીએ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી એબી બરાબર એસી એટલે કે આપેલ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. કારણ કે એમાં એબી અને એસી કેવી આવી છે? સરખી આવી છે. એટલે ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ રીતે આપણે અહીંયા એની સાબિતી પૂરી કરી છે. ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે આપણે આગળ પણ સ્વાધ્યાય 7.2નો પ્રશ્ન નંબર 3 જોઈએ છે. ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે એબીસી આપણને સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. એમાં બીઈ અને સીએફ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એબી પરના વેધ છે. એટલે કે જે બે બાજુઓ સરખી છે એ કઈ છે? તો એબી અને એસી એ બે બાજુઓ સરખી છે. બરાબર. એબી બરાબર એસી આપણને આપેલું છે. અને એબી અને એસી પરના વેધ એટલે કે બીઈ એ એસી પરનો વેધ છે. એટલે કે એસી બાજુ ઉપર
BE વેધ છે, બરાબર. DE વેધ છે કોના પર? તો AC પર. વેધ હોય એ નીવના ખૂણે છેદે, એટલે ત્યાં નીવનો ખૂણો બનેલો છે E આગળ. એ રીતે CF એ વેધ છે AB પર, તો એ પણ આપણને 90 મળે, એટલે F આગળ આપણને 90 ખૂણો મળે છે. હવે જે વેધ હોય એ કેવા હોય? તો સરખા માપના હોય, કારણ કે એક જ ત્રિકોણના બંને વેધ છે. વેધ એટલે કે ત્રિકોણની ઊંચાઈ એ અર્થમાં આપણે કહી શકીએ છીએ. અને તો બાખુબા, ખુબાખુ, ખુખુબા જે 5 શરતો છે એમાંની કઈ શરત અહીંયા આપણે લાગુ પાડી શકીએ એ જોઈએ. આપણે બંને વેધ સમાન છે એવું સાબિત કરવાનું છે. BE અને CF સમાન છે એવું સાબિત કરવાનું છે. તો એના માટે આપણે 2 ત્રિકોણ લેવા પડશે. પહેલો ત્રિકોણ AEB અને બીજો ત્રિકોણ AFC, બરાબર. AEB અને AFC ત્રિકોણ AEB ને આપણે ABE પણ કહીએ, તો ત્રિકોણ ABE અને ત્રિકોણ ACFમાં, ABE અને ACFમાં જે બંને ત્રિકોણને આપણે આ રીતે અલગ દોરી દઈએ તો આપણને વધારે સરળતાથી સમજી શકીશું. પહેલો ત્રિકોણ લખીએ આપણે AEB, AC અને AFC, બરાબર. AEB અને AFC આપણે ABE કહીએ અને ACF કહીએ. તો AC અને AB પરના વેધ છે, સમાન બાજુઓ ABC સમજવી બાજુ છે, બરાબર. એટલે AC અને AB સરખા આપેલા છે. AB બરાબર AC, પક્ષ AB બરાબર AC એવું આપણને આપેલું છે. હવે જો મિત્રો, અહીંયા ખૂણો BAE બરાબર ખૂણો CAF થશે, કારણ કે બંને એક જ ખૂણા છે, બરાબર, સમાન ખૂણા છે. અહીંયા જે એ ખૂણો તમે જોઈ શકો છો, આ એ ખૂણો એ બંનેમાં રિપીટ થાય છે. BAEમાં પણ છે અને CAFમાં પણ છે, એટલે કે આ બંને જગ્યાએ એક સરખો ખૂણો છે, એટલે આપણે એને સમાન ખૂણા એવું કહી શકીએ. પહેલાં આપણને AB બરાબર AC મળ્યું, હવે ખૂણો BAE બરાબર ખૂણો CAF એવું મળ્યું છે. હવે આગળ જોઈએ આપણે. AC અને AB પર વેધ દોરેલા જે છે એ BE અને CF આપણે સરખા બતાવવાના છે. અહીંયા વેધ છે એટલે કે 90ના ખૂણે છેદે છે, એટલે કે આપણે ખૂણો AEB બરાબર 90 અને AFC બરાબર 90 થશે. એટલે ખૂણો AEB બરાબર ખૂણો AFC બરાબર 90 કાટખૂણા છે, અથવા તો કારણમાં લખી શકાય BE લંબ AC અને CF લંબ AC પક્ષ પરથી. હવે અહીંયા આપણે જોઈએ કે આ 5 શરતો પૈકી કઈ શરત લાગુ પડી શકે છે. ખૂણો, પછી છે ફરી ખૂણો અને છે બાજુ. 2 ખૂણા જોડે જોડે જ છે, એટલે ખુખુબા શરતને આધારે કહી શકીએ કે આ બંને જે ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણો છે. એટલે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF એવું લખી શકાય. ABE એકરૂપ ત્રિકોણ ACF ખુખુબા શરત પ્રમાણે. તો પછી જે અનુરૂપ અંગો છે, એટલે કે અનુરૂપ અંગોમાં આપણે કેવું સાબિત કરવું? વેધ સમાન સાબિત કરવાના હતા. તો BE અને CF બંને વેધ છે અને અનુરૂપ અંગો છે, એટલે બંને કેવા થશે? સમાન સાબિત. જેમ કે AB બરાબર AC લખી શકાય, BE બરાબર CF લખી શકાય, AE બરાબર AF લખી શકાય. તો આપણે BE અને CF એટલે કે અનુરૂપ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ થતા હોવાથી BE બરાબર CF એવું આપણે લખી શકીશું. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી BE બરાબર CF. અહીંયા આપણી આ સાબિતી પૂરી થાય છે. સ્વાધ્યાય 7.2 પ્રશ્ન નંબર 4. ત્રિકોણ ABCની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે. આકૃતિ 7.32.
ત્રિકોણ એબીસી આપ્યો છે, એમાં બે વેધ, એસી પરનો વેધ બીઈ, એ જ રીતે એબી પરનો વેધ છે એટલે અહીંયા ઈ આગળ 90નો ખૂણો મળે. એ જ પ્રમાણે એબી પરનો વેધ, બાજુ એબી પરનો વેધ છે પણ 90નો થશે. સીએફ બિંદુ આગળ આપણને 90નો ખૂણો મળે. સીએફ વેધ છે એટલે એફ આગળ આપણને 90નો ખૂણો મળે. આપણે સાબિત કરવાનું ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ એસીએફ એકરૂપ છે, અને બીજું એ સાબિત કરવાનું એબી બરાબર એસી, એટલે કે એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે. પહેલી સાબિતી માટે જોઈએ ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ એસીએફ, એટલે આપણે બંને ત્રિકોણો લેવાના, ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ એસીએફ. જો આ બંને ત્રિકોણને આ રીતે અલગ આપણે દોરી દઈએ, એબીઈ અને એસીએફ, એબીઈ એસીએફ, એએફસી. હવે જોઈએ આપણે અહીંયા સૌથી પહેલાં શું આપ્યું છે આપણને, તો વેધ સમાન આપ્યા છે, એટલે કે ડીઈ અને સીએફ સમાન છે, બરાબર. એટલે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસીએફમાં ડીઈ બરાબર સીએફ બોક્સ કરીને આપણે એને લખી શકીએ. એ આપણને આપેલું જ છે, ડીઈ બરાબર સીએફ. એટલે જે બીઈ છે એ બીઈ બાજુ અને સીએફ બાજુ બંને સમાન છે, એનો અર્થ એવો થશે. સાથે વેધ છે એટલે ખૂણા પણ કેવા મળે છે આપણે 90ના મળે છે, એટલે કે ઈ આગળ 90નો ખૂણો, એફ આગળ 90નો ખૂણો. પહેલાં આપણે લખીએ ખૂણો એઈબી બરાબર ખૂણો એએફસી બરાબર 90 પક્ષ, કારણ કે વેધ છે એટલે ઈ આગળ આપણને 90નો ખૂણો મળ્યો અહીંયા આગળ, અને એ જ રીતે એફ આગળ પણ આપણને 90નો ખૂણો મળે છે. હવે બંનેમાં આપણે એ ખૂણો કોમન આવે છે, બરાબર. એ બીઈમાં પણ એ ખૂણો મળે અને એ સીએફમાં પણ એ ખૂણો છે, એટલે કે બીએઈ બરાબર ખૂણો સીએએફ, બીએઈ બરાબર સીએએફ, એક જ ખૂણા અથવા તો સમાન ખૂણા. હવે જે પક્ષમાં આપેલું બીઈ અને સીએફ સરખા છે, તો બીઈ બરાબર સીએફ એ પણ આપણે લખી શકીએ. બીઈ અને સીએફ વેધ સરખા છે, બીઈ બરાબર સીએફ, પક્ષ બીઈ બરાબર સીએફ. તો અહીંયા તમે જોશો ખૂણો, ખૂણો અને બાજુ, બરાબર. એટલે આપણી જે 5 શરતો છે, બા ખૂ બા, ખૂ બા ખૂ, ખૂ ખૂ બા, બા 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 અને કા ક બા, આ પૈકી અહીંયા જોઈએ આપણે તો જો બંને જોડે જોડે તો ખૂણો, ખૂણો અને બાજુ એવું આવે છે, બરાબર. એટલે આપણે અહીંયા ખૂબા ખૂણા લઈ શકીએ, પરંતુ ખૂ ખૂ બા. એ જ રીતે અનુરૂપ ખૂણો એ, અનુરૂપ ખૂણો એફ અને અનુરૂપ બાજુ એફસી. એટલે ખૂખુબા શરતને આધારે ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ એવું આપણે લખી શકીએ. એટલે આ રીતે આપણો આ જે દાખલો છે, દાખલા નંબર 4, એની સાબિતી આપણે આ રીતે સરળતાથી આપી શકીએ. મિત્રો, તમને આ 5 શરતો વ્યવસ્થિત આવડતી હશે તો જ તમે આ બધા દાખલા સારી રીતે કરી શકશો. હવે એબી બરાબર એસી એવું સાબિત કરવાનું છે, તો આપણે અનુરૂપ અંગો લઈએ. અહીંયા બાજુ છે તો એબી અને એસી બાજુ સરખી, એ જ રીતે બીઈ લઈએ તો સામે આવશે સીએફ, જો એ અને ઈ એટલે કે એઈ બાજુ લઈએ તો સામે આવશે એએફ. એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે. એનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ કે એબી બરાબર એસી, અને જો એબી બરાબર એસી થાય તો આપેલો ત્રિકોણ એબીસી કેવો કહેવાય? સમદ્વિ બાજુ, કારણ કે એમાં બે બાજુઓ સરખી મળે છે, માટે આપણે એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહી શકીશું. લખીએ હવે આપણે ત્રિકોણ એબી એકરૂપ ત્રિકોણ એસી એફ પરથી
એકરૂપ ત્રિકોણ અનુરૂપ અંગો સમાન હોવાથી એ બી બરાબર એસી, એટલે કે આપેલ ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, કારણ કે એમાં બે બાજુઓ સરખી છે, એ બી અને એસી. માટે ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. જે સાબિત કરે છે કે ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ, સ્વાધ્યાય 7.2નો જ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી એ સમાન પાયા પર બીસી પર આવેલ બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. આકૃતિ 7.3.3. ત્રિકોણ એબીસી અને ડીબીસી એટલે એબીસી ઉપરનો ત્રિકોણ, ડીબીસી એટલે કે નીચેનો ત્રિકોણ. આ બંને જે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી એટલે ઉપરનો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ, બરાબર. બંને સમાન પાયા એટલે કે બીસી સમાન પાયા પર આવેલા સમદ્વિબાજુ છે, એટલે આપણે ઉપર એ બી બરાબર એસી અને એ જ રીતે નીચે તમને બીડી બરાબર ડીસી એવું આપેલું છે. સાબિત કરવાનો ખૂણો એબીડી, એટલે કે આ ખૂણો બરાબર એસીડી, એટલે કે આ ખૂણો બંને સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે પહેલાં જોઈએ ત્રિકોણ એબીસીમાં એ બી બરાબર એસી આપેલું છે આપણને પક્ષ પરથી, કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે પ્રમેય 7.2નો ઉપયોગ કરીએ તો જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એ બે બાજુઓની સામેના ખૂણા પણ સરખા હોય. એનો ઉપયોગ કરીશું તો એસીની સામે ખૂણો બી, એ બીની સામે ખૂણો સી, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી એવું લખી શકાય. સમાન બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોવાથી ખૂણો એબીસી બરાબર ખૂણો એસી બી. આપણે આખું નામ લખ્યું છે અહીંયા, ખૂણો એબીસી બરાબર ખૂણો એસી બી, કારણ કે સામેના ખૂણા છે સમાન બાજુઓની સામેના ખૂણા, અને સમાન બાજુઓની સામેના ખૂણા સરખા હોય પ્રમેય 7.2 મુજબ. આપણે આનો ઉપયોગ અહીંયા કર્યો છે. હવે એ રીતે ત્રિકોણ બીસીડીમાં જો, એટલે કે નીચેનો જે ત્રિકોણ છે એની વાત કરીએ છીએ આપણે. હવે આ ત્રિકોણની વાત કરીએ તો એ જે ત્રિકોણ છે નીચેનો, એમાં આપણને બીડી અને ડીસી અથવા તો બીડી અને સીડી કેવા આપ્યા છે? સરખા આપ્યા છે, કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે માટે. બીડી બરાબર સીડી. આકૃતિમાં પણ આપણે સરખાની નિશાની બતાવી છે, એકરૂપતાની નિશાની, એકરૂપની નિશાની, એટલે સરખા બતાવ્યા આપણે. પછી અહીંયા પણ પ્રમેય 7.2નો ઉપયોગ કરીએ તો ખૂણો ડીબીસી એટલે કે સીડીની સામેનો ખૂણો ખૂણો બી, એ રીતે બીડીની સામેનો ખૂણો સી. એનું નામ આપીએ તો ખૂણો ડીબીસી અને ખૂણો ડીસીબી એ પણ સરખા થશે. આ બંને ખૂણાની વાત છે, આ અને આ ખૂણો. સમાન બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોવાથી પ્રમેય 7.2 મુજબ આપણે આ લખી શકીએ. જે રીતે ઉપરના ત્રિકોણમાં કર્યું હતું આપણે એ જ પ્રમાણે અહીંયા નીચેના ત્રિકોણમાં પણ કર્યું છે, લખ્યું છે. હવે જો ખૂણો એબીડી એટલે કે આ જે ઉપરનો ખૂણો છે એ અને નીચેનો ખૂણો, બરાબર, આ બંનેનો સરવાળો. એ જ રીતે આ 3 અને હું 4 લખું, ઉપરનો ખૂણો 3, નીચેનો 4, તો એ બંનેનો સરવાળો ખૂણો સી ગણાય. એટલે સમીકરણ 1 અને 2ને એકબીજામાં ઉમેરી દઈએ, એટલે સમીકરણ 1 + 2 કરીએ આપણે, તો જો ડાબી બાજુનો સરવાળો કરીએ તો ખૂણો એબીસી અને એ જ રીતે જમણી બાજુનો ખૂણો સરવાળો તો એસીબી અને ડીસીબીનો સરવાળો. એટલે ડાબી બાજુ એબીસી અને ડીબીસીનો સરવાળો, જમણી બાજુ ખૂણો એસીબી વત્તા ખૂણો ડીસીબીનો સરવાળો. સમીકરણ 1માં 2 ઉમેરીએ તો આપણને આ રીતે મળશે. હવે એબીસી વત્તા ડીબીસી એટલે કે એક ખૂણો વત્તા બે ખૂણો, બરાબર, 1 વત્તા 2 ખૂણો, એટલે 1 વત્તા 2 કરીએ તો આપણને ખૂણો બી મળે, એટલે કે આને આખું નામ એબીડી કહેવાય, બરાબર.
અને એ જ રીતે સામે આપણને ACB 3+4 કરીએ તો ACD મળે, એટલે કે ખૂણો ABD બરાબર ખૂણો ACD. આ રીતે આપણે એને સાબિત કરી શકીએ. આ સાબિતી સહેલી છે. પહેલાં ત્રિકોણ ABC લેવાનો છે આપણે, ત્યારબાદ ત્રિકોણ BDC. હવે આપણે આ રીતે સાબિતી અહીંયા પૂરી થઈ કે ABD અને ACD કેવા છે? સરખા છે, જે સાબિત થાય છે.